ત્રયંબકમ યજામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાત. ભગવાન શિવના સર્વ ભક્તોને મારા ઓમ નમઃ શિવાય. ભગવાન શિવને વંદન કરી અને આપને આજે હું ચોથા જ્યોતિર્લિંગની કથા સંભળાવવા જઈ રહ્યો છું. આપણા 12 જ્યોતિર્લિંગની અદ્ભુત કથા છે અને આ કથાઓ શિવ પુરાણની અંદર કોટિરુદ્ર સંહિતાની અંદર આવેલી છે. કોટિરુદ્ર સંહિતાની અંદર 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય છે અને આ 12 જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાઓ આપણે સાંભળીએ એટલે આપણું મન ખૂબ પવિત્ર થાય, આપણું હૃદય ખૂબ પવિત્ર થાય અને ભગવાન શિવ પ્રત્યેની પ્રીતિમાં વૃદ્ધિ થાય. આ જગતનું કલ્યાણ કરવાવાળા માત્ર ભગવાન શિવ જ છે. આ જીવ જે આ જગતમાં આવ્યો છે એ જ્યાં સુધી શિવને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી ભવસાગરના ફેરામાં ફર્યા જ કરે છે. કારણ કે સંસાર એ મોટો સાગર છે અને સાગર તરવું હોય, સાગરને તરવો હોય તો એના માટે સારી મજબૂત નાવ જોઈએ અને સારા હલેસા જોઈએ. જો સારા નાવ અને હલેસા ના હોય તો આપણે સાગરને તરી શકતા નથી. એવી રીતે સંસાર પણ મોટો સાગર છે અને સંસારના સાગરમાં તમને ઓમ નમઃ શિવાય જેવો પંચાક્ષર મંત્ર મળી જાય. નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર છે અને પ્રણવ સાથે, એટલે કે જે ઓમ છે એ પ્રણવ છે, એટલે પ્રણવ સાથે તમે પંચાક્ષર મંત્ર કરો તો આ જગતમાં સંસારના સાગરમાંથી બહાર નીકળવાની આ મોટી નાવ છે. આ મંત્રના સહારે તમે સારામાં સારી વિદ્યા પ્રાપ્ત કરી શકો. આ જ મંત્રના સહારે તમે સારામાં સારી બુદ્ધિ પ્રાપ્ત કરી શકો. આ જ મંત્રના સહારે તમે સંસારની અંદર અનેક સંબંધો બનાવી શકો, સારા ભાઈઓના, બહેનોના, અને આ સંબંધોને વિસ્તૃત કરી તમે તમારી નામ, યશ, કીર્તિ મેળવી શકો. અને આ જ મંત્રના સહારે તમે સારા ધન સંપત્તિ અને વૈભવ પણ પ્રાપ્ત કરી શકો. અને ઓમ નમઃ શિવાય આ જ મંત્રથી તમે તમારા સારું જીવનસાથી પણ પ્રાપ્ત કરી શકો. એટલું જ નહીં, પણ આ મંત્રથી તમે તમારા જીવનની અંદર અનેક પ્રકારના સુખો પ્રાપ્ત કરી શકો. અને ધન, ધાન્ય, વૈભવ, સુખ, સમૃદ્ધિ આ બધું પ્રાપ્ત કર્યા પછી તમે તમારા જીવને શિવમાં પણ વિલીન આ જ મંત્રથી કરી શકો. માટે આ મંત્રનો ખૂબ પ્રભાવ છે અને એ પણ જ્યોતિર્લિંગના દર્શન સાથે તો જીવન અદ્ભુત થઈ જાય. જીવન તમને પરમાત્માએ આપ્યું છે અને તમે સારી રીતે જીવી શક્યા છો તો જીવનની અંદર તમારું આ આખું પૂરું થાય. આ જીવન તમારું પૂરું થાય એના પહેલાં બીજું કંઈ જ ના કરી શકો તો કંઈ નહીં, પણ માત્ર ને માત્ર 12 જ્યોતિર્લિંગના દર્શન તો અવશ્ય કરી લેવા. 12 જ્યોતિર્લિંગના તમે દર્શન કરશો એટલે માની લેવાનું કે તમારું જીવન ધન્ય થઈ ગયું. તમારે હવે આ જન્મ પછી બીજો જન્મ લેવાની જરૂર નથી. કોઈ પણ યોનિમાં તમારો જન્મ થવાનો નથી, એ નિશ્ચિત છે. એ 12 જ્યોતિર્લિંગના દર્શન જીવનમાં અવશ્ય કરવા. આજે હું તમારી સામે કથા લઈને આવ્યો છું. એ ચોથા જ્યોતિર્લિંગની કથા છે અને આ કથા સાંભળવાથી આપને અતિ ઉત્તમ પ્રીતિ ભગવાન શિવ પ્રત્યે પ્રાપ્ત થશે. એટલું જ નહીં, પણ આ જ્યોતિર્લિંગની કથા સાંભળવાથી તમારા ભવોના જે પાપ હોય એ પણ બળીને ભસ્મ થઈ જશે. એટલી ઉત્તમ આ જ્યોતિર્લિંગની કથા છે. કારણ કે આ જ્યોતિર્લિંગમાં કોને ઉપાસના કરી, કઈ રીતે ઉપાસના કરી અને ભગવાન શિવનું કઈ રીતે પ્રાગટ્ય થયું, આ સર્વ આ કથાની અંદર આ વૃત્તાંત આવે છે. તો આજે આપણે જોઈશું અમલેશ્વર નામના, જે ઓમકારેશ્વર કહીએ છીએ આપણે, અમલેશ્વર કહીએ છીએ, તેમજ અમલેશ્વરને આપણે પરમેશ્વર જ્યોતિર્લિંગ પણ કહીએ છીએ. એ પરમેશ્વર જ્યોતિર્લિંગની કથા આજે આપણે સાંભળીશું. તો આ પરમેશ્વર જ્યોતિર્લિંગની ઉપાસના કોને કરી? તો વિંધ્યાચલ નામના પર્વતે કરી. તો વિંધ્યાચલ નામના પર્વતે શા માટે ઉપાસના કરી એની આપણે કથા સાંભળીએ. કે વ્યક્તિનામાં ભગવાન ધન, સંપત્તિ, વૈભવ આ બધું આવે ને એટલે અહમ આવે છે. અને જ્યારે તમારો અહમ વધે તો અહમને દૂર કરવા માટે ભગવાન કોઈના કોઈ સ્વરૂપે તમને ચેતવણી આપે છે. અને એ ચેતવણી આપ્યા પછી તમે ચેતી જાઓ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ જો તમે ચેત્યા નહીં
અને અહમ ભાવ ચાલુ રાખ્યો તો પછી જીવનમાં બધું સર્વનાશ થઈ જાય છે. કારણ કે અહમ બધો નાશ કરાવી દે છે. રાવણ હતો એ રાવણે ભગવાનની ભક્તિ બહુ કરી હતી, ભગવાન શિવની ખૂબ ઉપાસના કરેલી અને ભગવાન શિવની એટલી બધી ઉપાસના કરી કે ભગવાન શિવે પ્રસન્ન થઈ અનેક વરદાનો જે છે રાવણને આપ્યા. એને ચંદ્રહાસ જેવી ખડગ આપી કે એ ચંદ્રહાસ ખડગ લઈને જ્યારે નીકળે ને ત્યારે રાવણને કોઈ જે કહેવાય હરાવી જ ના શકે. વિજય રથ આપ્યો કે રથ ઉપર બેસે, ચંદ્રહાસ ખડગ હોય અને નીકળ્યો હોય એટલે કોઈની શક્તિ નથી કે રાવણને હરાવી શકે. આટલું અદ્ભુત જે છે એ રાવણને બધું આપ્યું. ભગવાન શિવને પાર્વતી માતા હતા ને એમને સોનાની નગરીમાં રહેવાની ઈચ્છા થઈ. તો ભગવાન શિવે જે આ રાવણની લંકા છે ને એ લંકા જે છે એ પાર્વતી માતા માટે ભગવાન શિવે બનાવી હતી. અને રાવણ જે છે એને પુરોહિત તરીકે બોલાવી અને વાસ્તુ કરવા બોલાવેલા. અને વાસ્તુ કરવા બોલાવ્યા એટલે રાવણે કહ્યું કે ભોલેનાથ, તમે તો આવી બધી ઘણી નગરીનું નિર્માણ કરી શકશો, તો મને આ નગરી આપી દો ને, પુરોહિતને દક્ષિણા તરીકે મને આ નગરી જ આપી દો. તો ભોળાનાથે રાવણને જે મા પાર્વતી માટે જેમને આખી નગરી બનાવી હતી સોનાની, એ રાવણને સમર્પિત કરી દીધી. તો આવા ભોળાનાથ છે. તો આ ભોળાનાથની ઉપાસના કરવાથી ક્યારેય વ્યર્થ જતી નથી. તમારા જીવનમાં તમને જે કંઈ પણ જોઈએ, જે કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એ દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે. અને એમાં કોઈ શંકાને સ્થાન પણ નથી. અનુભવ કરવો હોય તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, કરી જુઓ. તમારા મનમાં જે કોઈ પણ મનોકામના હોય એ મનોકામનાની સિદ્ધિ માટે તમે એ કરો, પણ કોઈના અહિત માટે ક્યારેય નહીં. તમારા પોતાના ઉત્કર્ષ માટે, તમારા પોતાના ખૂબ સારી પ્રગતિ માટે, તેમજ આ જગતના કલ્યાણ માટે, જગતના કલ્યાણના માટે આવી તમે ઉપાસના કરો તો ભગવાન શિવ પ્રસન્ન થાય અને તમને સારા ફળ પ્રાપ્ત કરાવે. પણ કોકનું અહિત કરવાની કૃપાથી તમે ઉપાસના કરો તો એવી રીતે પછી દેવ રાજી રહે નહીં. તો એ બધી કથાઓ જે છે ભગવાનની આ બધું આપણને શીખવાડે છે. આજે જે કથા કરવા જઈ રહ્યો છું ને એમાં વિંધ્યાચલ નામનો જે પર્વત હતો ને, એને પણ રાવણને જેમ અભિમાન થઈ ગયું હતું કે મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં, મારા જેવો કોઈ વિદ્યાવાન નહીં, મારા જેવો કોઈ શૂરવીર નહીં, કારણ કે હું બધાની અંદર નિપુણ છું. આવું રાવણને બળ થઈ ગયું હતું અને એવો અભિમાન આવી ગયેલું. અને એવું ને એવું અભિમાન આ જે છે વિંધ્યાચલ પર્વતને આવી ગયું છે. કારણ કે વિંધ્યાચલ પર્વત ઉપર અનેક સાધુ સંતો મહંતો તપસ્યા કરતા, તેમજ ધન ધાન્ય વૈભવથી સુખી અને સંપન્ન, અને એટલું બધું ધન ધાન્ય સુખ વૈભવ આ બધું વિંધ્યાચલને મળેલું તે જોઈ અને ખૂબ આમ કહેવાય કે એટલું બધું અભિમાન આવી ગયેલું કે અભિમાનનો કોઈ પાર નહોતો. પરંતુ એક દિવસ નારદ મુનિ જે હતા એ નારદ મુનિ જે છે તે આ વિંધ્યાચલ પર્વત પાસે આવે છે. એટલે ખૂબ કહેવાય ને, ઘણીવાર સન્માન આપણું થતું હોય ને તો સાદગી રીતે થતું હોય, ઘણીવાર સન્માન થતું હોય તો ધનાઢ્ય પરિવારવાળા હોય એમના કુટુંબમાં પણ તમે ગયા હોય તો એ બહુ સારી રીતે તમારું સ્વાગત કરે. અને કોઈ પોતાનો માન અને મોભો બતાવવા માટે ખૂબ વૈભવ અને ધન સંપત્તિથી સ્વાગત કરતા હોય. આવું ને આવું જે છે નારદ ઋષિ જોડે બનેલું. કારણ કે નારદ મુનિ તો ભક્તિના જે છે દેવર્ષિ છે, દેવોના પણ ઋષિ છે. દેવોના પણ જે ઋષિઓ એ ઋષિઓના પણ ઋષિ કહેવાય. એવા દેવોના પણ ઋષિ એટલે નારદ ઋષિ ગણાય. અને નારદ ઋષિનું આગતા સાગતા કેવી રીતે થાય? કોઈ ધન વૈભવથી ના થાય. એમનું આગતા સાગતા તો ભજન કીર્તનથી થાય. કોઈ સારા સંતો મહંતોને હાજર રાખવા પડે અને ભજન કીર્તનથી એમનું સ્વાગત થાય. આવ્યા હોય તો પણ એમના સત્સંગનો લાવો લેવો જોઈએ અને એમના સત્સંગથી જે છે એ નગરને પણ સત્સંગનો લાવો આપવો જોઈએ. તો જ્યારે આ વિંધ્યાચલ પાસે નારદ મુનિ પધાર્યા તો એમને ધન વૈભવ અને સંપત્તિથી સ્વાગત કર્યું. અને એટલું જ નહીં, પણ નારદ મુનિની જોડે સત્સંગની વાતો કરવાના બદલે કે જો નારદ મુનિ, મેં ભગવાનની કેટલી કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરી છે કે આજે મારી પાસે ધન વૈભવ સુખ સમૃદ્ધિ બધું જ છે, અને ધન વૈભવને સુખની જ વાતો કરવા લાગ્યા, પણ વૈરાગ્યની કોઈ વાત કરી નહીં. અને આ વાત જે છે નારદ મુનિને પસંદ આવી નહીં. નારદ મુનિને થયું કે આ વિંધ્યાચલ છે એ ભગવાને આપેલી અપાર શક્તિથી આજે જે છે એ બધો કહેવાય કે બહુ અભિમાની બની ગયો છે. હવે કોઈ પણ રીતે મારે આનું અભિમાન ઉતારવું પડશે. એટલે તરત જ વિંધ્યાચલ
પાસે નારદ મુનિએ મોટું બગાસું, આમ કહેવાય, શ્વાસોશ્વાસ લીધા અને શ્વાસોશ્વાસ લઈ અને મોટો નિશાસો નાખ્યો. એટલે મોટો નિશાસો નાખ્યો એટલે વિંધ્યાચલે કહ્યું કે નારદ મુનિ, તમે આટલો મોટો નિશાસો, મારી જોડે આટલું ધન વૈભવ સંપત્તિ છે, તો તમે શેનો નાખ્યો? તમને કંઈ મારા કાર્યમાં ઉણપ લાગે છે? પણ આ તો નારદ મુનિ છે. નારદ મુનિને જાણવા એ તો ભગવાન નારાયણને જાણવા બરાબર છે. કારણ કે નારદ મુનિ તો સર્વ જ્ઞાનથી સંપન્ન છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે નારદ મુનિ. એમનામાં સર્વસ્વ સમાયેલું છે. ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે અને વૈરાગ્ય પણ છે. અને જે ભક્તની પાસે ભક્તિ પણ હોય, જ્ઞાન પણ હોય અને વૈરાગ્ય પણ હોય, આ ત્રણેય વસ્તુ જેનામાં સમાયેલું હોય એ જ ભગવાનનો પ્રબળ ભક્ત કહેવાય. બાકી માત્ર ભક્તિ હોય પણ જો જ્ઞાન ના હોય તો શું કરવાનું? ભક્તિ અને જ્ઞાન હોય પણ જો વૈરાગ્યયુક્ત ના હોય તો શું કરવાનું? ભક્તિ અને જ્ઞાન તમારામાં ઘણું છે પણ તમે વૈરાગ્ય પાડી શકતા નથી, તો એ કોઈ કામનું નથી. માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ભક્તની અંદર હોવા જોઈએ. એ વિંધ્યાચલને કહ્યું. નારદ મુનિ કહે છે કે હે વિંધ્યાચલ, તારી પાસે બધું છે પણ તારું કદ છે ને હજુ ઘણું ટૂંકું છે. કે હું હમણાં સુમેરુ પર્વતના પાસે જઈને આવ્યો તો સુમેરુ પર્વત તો કેટલો મોટો વિશાળ અને લાંબો છે કે છેક દેવલોક સુધી અડે છે. પણ તું તો જો એની બરાબરીમાં જોવા જઈએ તો અડધોય ના આવે. એટલે આવી રીતે નારદ મુનિએ એને એક ગાંઠ ભરાવી બરાબરની. એટલે વિંધ્યાચલ પર્વતને થયું કે ના, નારદ મુનિની વાત તો સાચી છે. એટલે તરત જ પેલાનું અભિમાન હતું ને ઉતરી ગયું. એ પોતાને બહુ મહાન સમજતો હતો ને, એ બધું અભિમાન દૂર થઈ ગયું કે ભાઈ મારાથી પણ મોટું કોઈ છે. અને તમે પણ આ જગતમાં જુઓ, તમને એમ લાગે કે મને ભગવાને ધન સંપત્તિ વૈભવ બધું ઘણું આપ્યું છે, તો તમે એવો નિર્ણય કરો કે ભાઈ મને આપ્યું છે એ મારાથી કોઈ મોટું ખરું? તો તમે જુઓ તો તમને તમારાથી હજારો ને સેંકડો ને હજારો લોકો, 100 માણસ, 1000 માણસ, લાખો માણસ તમારાથી મોટા તમને જોવા મળશે કે ના, આની જોડે આ ધન સંપત્તિ વૈભવ તો મારા કરતાંય વધારે છે. તો આવી રીતે એમને જુઓ એટલે તમારું અભિમાન ઓગળી જાય કે ના, ભગવાને જે મને આપ્યું છે એ આમના બરાબર તો મારું કંઈ નથી, એવું લાગવા લાગે તમને. એવી જ રીતે ભક્તને કોઈ અભિમાન આવી ગયું હોય તો તમારાથી જે મોટા મોટા ભક્તો થઈ ગયા એમના ચરિત્રો વાંચો. એમના ચરિત્રો તમે વાંચો એટલે તમને ખબર પડે કે જે હું ભક્તિ કરું છું એ તો માત્ર તલભાર છે. બાકી કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા કે જેમને ભગવાનની અવિચળ રીતે ભક્તિ કરી છે. એટલે જ્યાં પણ તમને અભિમાન આવે તો તમારાથી જે શ્રેષ્ઠ કાર્ય જેને કર્યું હોય એને પોતાના ગુરુ બનાવી અથવા તો એના માર્ગદર્શક બનાવી એમને યાદ કરી લેવાય. એટલે તમને ખબર પડે કે આમના બરાબર તો હું કંઈ જ નથી. તો આવું જે છે એ આજે બન્યું છે વિંધ્યાચલ પાસે. એટલે વિંધ્યાચલને થયું કે નારદ મુનિની વાત તો સાચી છે, મારામાં જે કહેવાય એ ધન સંપત્તિ વૈભવ છે પણ સુમેરુ પર્વત જેટલું તો નથી જ. એટલે નારદ મુનિની તો યથા યોગ્ય સેવા કરી અને નારદ મુનિ તો પછી ત્યાંથી વિદાય લે છે. પણ વિંધ્યાચલ પર્વત છે એને આ પ્રશ્ન મગજમાં ઘૂમતો રહ્યો અને એને થયું કે મારે આ સુમેરુ પર્વત કરતાં પણ મહાન બનવું છે. અને એના માટે પછી ભગવાન શિવનું તપ કરવા બેસે છે. અને ભગવાન શિવનું અવિરત રીતે એટલું બધું તપ કરે છે કે એ તપના કારણે ભગવાન શિવ 6 મહિનાની અંદર જ આ વિંધ્યાચલ જે છે એને પ્રસન્ન થઈ જાય છે. કારણ કે 6 મહિના સુધી ખોરાક પણ છોડી દીધો છે, અન્ન બધું છોડી અને માત્ર વાયુપાન કરી અને ભગવાન શિવનું તપ કરે છે. અને વાયુપાન કરીને જ્યારે તપ કરે છે ને 6 મહિનાની અંદર જ ભગવાન શિવ જે છે આ વિંધ્યાચલને પ્રસન્ન થઈ જાય છે. અને વિંધ્યાચલને કહે છે કે હું તારા તપથી ખૂબ પ્રસન્ન થયો છું, માટે માગ, તું માગે હું વરદાન આપું. ત્યારે જે વિંધ્યાચલ ભગવાન શિવની જે ઉપાસના કરતા હોય છે ને વિંધ્યાચલ, એ પાર્થિવ શિવલિંગ બનાવ્યું હોય છે. અને પાર્થિવ શિવલિંગ બનાવી અને પાર્થિવ શિવલિંગનું પૂજન નિત્ય કરતા હોય અને રોજ ભગવાન શિવને બિલીપત્ર ચડાવતા હોય, રોજ કરણના પીળા ફૂલ છે એ ભગવાન શિવને ચડાવતા હોય. અને આવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, ફૂલ આ બધું જ અર્પણ કરતા હોય છે. અને એવી રીતે ભગવાન શિવનું પૂજન કરતા હોય છે. હવે આ પૂજન જોઈ અને ભગવાન શિવ પ્રસન્ન થયા ત્યારે એ પાર્થિવ શિવલિંગની અંદરથી ભગવાન શિવનું જ્યોતિ રૂપે પ્રકટ થયું. એ ભગવાન શિવનું જ્યોતિ રૂપે જ્યારે પ્રકટ થયા અને આ રીતે વરદાન માગ્યું
ત્યારે વિંધ્યાચલ ખૂબ જ હોશિયાર હતા. એમને કહ્યું કે ભગવાન, મને બુદ્ધિ એવી આપો કે તમારામાં મારું મન હંમેશા લાગ્યું રહે અને મારી બુદ્ધિ જે છે એ સકારાત્મક જ કાર્ય કરે, જે મારાથી યોગ્ય હોય કરું અને યોગ્ય ના હોય હું ના કરું. આવી બુદ્ધિ જે છે એ ભગવાન પાસે માગે છે અને હું જે બુદ્ધિથી વિચારીને જે કાર્ય કરું એ સિદ્ધ થવા લાગે. એ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે અને પ્રસન્ન થઈ વિંધ્યાચલ પર્વતને આ બધું જ વરદાન આપે છે કે તારી બુદ્ધિ એવી થશે કે તું જે કંઈ પણ કલ્પના કરીશ એ કાર્ય તારું સિદ્ધ થશે. અને એવી જે વરદાન આપે છે અને એ વરદાનની સાથે સાથે ત્યાં બધા સંતો મહંતો બધા ત્યાં આવી જાય છે. બધાને ખબર પડી કે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું છે. તો ભગવાન શિવના દર્શને જેટલા પણ ઋષિમુનિઓ આવ્યા છે બધા ઋષિમુનિઓએ પણ ભગવાન શિવના દર્શન કર્યા. એમના કવચ, એમનું સ્તુતિ એ બધું જે છે ભગવાન શિવને કરે છે. અને બધાએ ઋષિમુનિઓએ પણ ભગવાન શિવની સ્તુતિ કરી, કવચ કર્યું એટલે ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે એટલે બધા ઋષિમુનિઓને પણ વરદાન માગવા કહે છે. ત્યારે ઋષિમુનિઓ કહે છે કે હે ઋષિમુનિઓને પણ કહ્યું અને સાથે સાથે વિંધ્યાચલને પણ કહ્યું. તો વિંધ્યાચલે અને ઋષિમુનિઓએ માગ્યું કે ભગવાન શિવ તમે અહીંયા પ્રકટ થયા છો તો અમારા બધાની ઈચ્છા એવી છે કે તમે અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાઓ અને જે કોઈ પણ ભક્તો તમારા અહીંયા આવે, તમારા દર્શને આવે તો એમના બધા જે કોઈ પણ પ્રકારના દુઃખ અને દર્દ હોય એ બધું તમે એમનું મટાવી દો અને એ બધાના ઉપર પ્રસન્ન થઈ અને યથા યોગ્ય એમને જે કંઈ પણ તકલીફ હોય એ દૂર તો કરો જ, પણ સાથે સાથે એમને સારા વરદાન પણ આપો. એટલે આવું લોક કલ્યાણ માટે, જન કલ્યાણ માટે આ વિંધ્યાચલ પર્વત અને બધા ઋષિમુનિઓ ભગવાન પાસે વરદાન માગે છે. ત્યારે ભગવાન શિવ સ્વયં જે પરમેશ્વર છે એ પરમેશ્વર જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થાપિત થાય છે. એટલે બે જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને બધાએ પ્રાર્થના કરી કે બીજા જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ત્યાં પરમેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં એ ત્યાં બિરાજમાન થાય છે, જેને આપણે પરમેશ્વર જ્યોતિર્લિંગને અમલેશ્વર જ્યોતિર્લિંગ પણ આપણે કહીએ છીએ. એટલે બે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ઓમકારેશ્વર જ્યાં આગળ વિંધ્યાચલ તપ કરતા હતા ત્યાં આગળ બિરાજમાન થાય છે. એટલે એક ઓમકારેશ્વર નામ પડ્યું અને એક અમલેશ્વર નામ પડ્યું, જેને આપણે પરમેશ્વર જ્યોતિર્લિંગ પણ કહીએ છીએ. તો આવી રીતે બે જ્યોતિર્લિંગના સ્વરૂપની અંદર ત્યાં જ બિરાજમાન થાય છે ભગવાન શિવ. અને આજની તારીખમાં પણ આ જ્યોતિર્લિંગ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને બધા એમના દર્શન કરવા જાય છે. તો આવી રીતે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. આના દર્શન કરવાથી ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય છે. તો આ જ્યોતિર્લિંગની આવી કથા છે. જે કોઈ પણ હરિભક્ત, જે કોઈ પણ શિવ ભક્ત આ જે છે ભગવાન શિવના અમલેશ્વર જ્યોતિર્લિંગ, પરમેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળે છે, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળે છે, એ બધા જ પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનમાં ખૂબ સારા ફળ પ્રાપ્ત કરે છે. આપ પણ આ જ્યોતિર્લિંગના દર્શન કરો અને આપના જીવનને સાર્થક બનાવો. ઓમ નમઃ શિવાય.